હાલો મિત્રો, તો બધાને જય માતાજી અને બાપા સીતારામ. તો આજે રવિવારે બજારમાં જવાની છે સુરત. તાપીના કાંઠે સરસ મજાની ભરાઈ છે. તો અમે ના આવી છે અને બધી વસ્તુ બહુ બધી સસ્તી મળે છે અને બહુ સારી પણ મળે છે. ચાલો અમે આવી છીએ સુરત રવિવારી બજાર. ચાલો મિત્રો, તો અમે ના જઈને તમને બધું બતાવીએ. ગાઈસ, અમે નીકળી ગયા છીએ માર્કેટમાં જવા માટે. જો મિત્રો, આજનો વ્યૂ બતાવું છું, આજનો નજારો સુરતનો કેવો છે. અને હવે પહોંચ્યા છે પોદાર માર્કેટ. તો પોદાર માર્કેટના વ્યૂ બતાવું કેવી પોદાર માર્કેટ છે. સુરતવાસીઓને તો ખબર જ હશે જે આવી જાય છે પોદાર માર્કેટ ક્યાં આવેલી છે. આખી ફોનની માર્કેટ છે. અહીંયા નવા જૂના તેમજ જોવે તે વસ્તુ બધી અહીંયા મળે છે ફોન બાબતની, બ્લૂટૂથ બડ્સ. તો આ છે પોદાર માર્કેટ. તો નવા તમારે ફોન લેવા હોય તો આવી જજો પોદાર માર્કેટમાં. આ છે પોદાર માર્કેટનો નજારો. મિત્ર, આવી ગયું છે ગન્નાળું. સુરતનું ગન્નાળું કહેવાય છે. આની ઉપરથી ટ્રેન પસાર થાય છે. ચાલો આગળનો વ્યૂ તમને બતાવું, આગળ કેવું છે, શું હાલે છે. ગન્નાળામાંથી હવે કાંઈ નીકળી છે અને જે છે ગન્નાળું સુરતનું. અહીંયા આવે છે રેલવે સ્ટેશન, આગળ છે બસ સ્ટેશન, બસ સ્ટોપ. એ આવ્યું છે આ સાઈડ. અને હવે આવી છીએ અમે લાલ દરવાજા આવશે ખોડિયારમાંનું મંદિર. ત્યાં પણ હું તમને ત્યાં જઈને દર્શન કરાવીશ અને બતાવીશ ખોડિયારમાંનું મંદિર. તો ઠેઠ સુધી બન્યા રહેજો અમારા વ્લોગમાં. તો ગાઈસ, અમે આવી પહોંચ્યા છીએ ખોડિયારમાં લાલ દરવાજા. તો ખોડિયારમાંનો બહારનો નજારો જુઓ, કેટલું પબ્લિક દર્શન કરવા આવે છે અહીંયા. આ છે લાલ દરવાજા, ખોડિયારમાંનું મંદિર. જો કેટલું પબ્લિક છે. અને આ બાજુ મળે છે ગણપતિ બાપ્પા. હવે ટૂંક સમયમાં આગમન લેવાના છે. તો જે કોઈને ગણપતિ બાપ્પાની ખરીદી કરવી હોય તો આ સાઈડ આવી જજો. અહીંયા ચાર ગણપતિ બાપ્પા મળે છે. હલો મિત્રો, તો અહીંથી માર્કેટ ચાલુ થઈ જાય છે. જૂના મોબાઈલો, જૂના ચાર્જરો, બધી વસ્તુ અહીંયા મળે છે મિત્રો, સાવ સસ્તી. કોઈ પણ લેવું હોય તો માર્કેટમાં મિત્રો પહોંચી જાય અહીંયા. કોઈ પણ આ તાજવા લેવા હોય તો તે મિત્રો બધી અહીંયા સસ્તામાં વસ્તુ મળી જાય છે મિત્રો. અને સુરત તાપીના કાંઠે જ આવેલી છે. રવિવારી બજારમાં ગયા તો ખરી, પણ આ બહુ વસ્તુ બધી બહુ સારી મળે છે. ફોન મળે છે, લેપટોપ મળે છે, લાકડાના ટેબલો મળે છે, લેપટોપ મળે છે. બહુ બધી વસ્તુ સસ્તામાં ના મળી જાય છે. પણ થયું એવું કે ના લોક બનાવવા નથી દેતા મિત્રો. શું કારણ હોય એ તો કાંઈ ખબર નહીં. આપણા કપડાં પણ ના બહુ બધા સસ્તા મળી જાય, જેન્ટ્સ અને લેડીઝના, નાના બાળકોના. તો મિત્રો, અમારો વિડીયો તોય તમે થોડોક અમથો તો વિડીયો બનાવી લીધો છે. ના શું વસ્તુ મળે આપણે લોખંડમાં બહુ બધી ખાના છે, આ છે, તે છે, બહુ બધું મળતું હતું. તો મિત્રો, હવે મેં એટલો જ વિડીયો ઉતાર્યો છે. ના વિડીયો ઉતારવા નથી દેતા. તો જો મિત્રો, મારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.